સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના ચૈત્રી પૂનમે દર્શન કરવાનું અનેરું મહત્વ છે. માતાજી સૌને સુખી રાખે છે એવી આસ્થા અને દ્રઢ વિશ્વાસ સાથે ઉનાળાની 43-44 ડિગ્રી ગરમી અને આકરા તાપમાં દૂર દૂરથી પદયાત્રા કરીને જતા પદયાત્રીઓની આસ્થા ડગી નથી. ચૈત્રી પૂનમે ચોટીલા ધજા ચડાવવા, માનતા પૂરી કરવા અને દર્શને જતા અનેક પદયાત્રિકો સુરેન્દ્રનગર જિલ્લાના માર્ગો પર જોવા મળી રહ્યા છે. આ પદયાત્રાળુઓને ચા, પાણી, નાસ્તો, જમવા, આરામ કરવાની સુવિધા, દવાઓ, મોબાઈલ ચાર્જિંગ કરવાની સુવિધા સાથે ઠેર ઠેર સેવાભાવી લોકોએ સેવા કેમ્પો શરૂ કર્યા છે. ઉનાળાના આકરા તાપમાં પણ જય માતાજીના નાદ સાથે ભાવિકો પગપાળા જઈ રહ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા, કડીકલોલ, માંડલ, વિરમગામ સહિતના વિસ્તારોમાંથી ચોટીલા પગપાળા જતા માઈ ભક્તો માટે લખતર, વિઠ્ઠલગઢ, છારદ, ઓળખ, ગેથલા હનુમાનજી મંદિર, જાગડાસર, મેરડી માતા મંદિર સહિતના સ્થળો ઉપર સેવા કેમ્પ ચાલી રહ્યા છે. બાળકોથી લઈને વૃદ્ધ માઈ ભક્તો આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે. તો છેલ્લા 51 વર્ષથી વિસનગરથી ચોટીલા પગપાળા સંઘનું આયોજન કરતા રામદાદાના સંઘે વઢવાણ નજીક ઘરશાળામાં વિસામો કર્યો હતો. અરવિંદભાઈ આચાર્ય પરિવાર દ્વારા રામદાદાનું સન્માન કરવામાં આવ્યું હતું. બીજા સંઘોએ પણ રોકાણ કર્યું હતું. જય ચામુંડા માતાજીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અમે વઢવાણા ગૌશાળામાં અમે આવેલા. અમારા વિજાપુર તાલુકો જિલ્લો મહેસાણાથી અમે આવેલા છીએ અને અમારે અહીં આગળ સુવિધા સારી મળી છે. હવે બીજા વર્ષે અમે આવીશું તો પહેલાં અમે આ જગ્યા પર અમે પહેલાં આવીશું અને પછી અમે આગળ વધીશું. જય માતાજી. રસ્તામાં ચાલતા ચાલતા ભજન કીર્તન કરતા કરતા અને માં ચામુંડાનું નામ લઈને ચોટીલા તરફ આગળ વધતા આ માઈ ભક્તોની શ્રદ્ધા, આસ્થા અને વંદન છે.